હજારો વર્ષથી આ પહાડો, કુદરતી સૌંદર્ય, નદીઓ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે. અને કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સાચવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક એ માનવની અને સરકારોની કે તમામ જે લોકોની છે. આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે, ગરમીમાં પણ વધારો થશે અને એના હિસાબે માનવજાત ઉપર ખૂબ મોટું આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થશે. ત્યારે હજારો લાખો લોકો આ અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે જ્યારે લડાઈ લડી રહ્યા છે ત્યારે એમાં સહભાગી બનીએ. અરવલ્લીને બચાવવાની છે. અરવલ્લીને બચાવવા માટે છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કોર્ટ તરફથી જે વ્યાખ્યા સામે આવી કે આટલા ઊંચા પર્વત હશે તો જ એને અરવલ્લીની ગિરિમાળામાં સામેલ કરવામાં આવશે. એના પછી બહુ જ બધી જગ્યાએ રાજસ્થાનમાં સૌથી વધારે વિરોધ થયો, ગુજરાતમાં પણ એ વિરોધના સૂર ઉઠ્યા. મંત્રીએ જવાબ આપવો પડ્યો એટલે ભૂપેન્દ્ર યાદવે જવાબ આપતા એવું કહ્યું કે તમે જે વ્યાખ્યા આપી રહ્યા છો એ વ્યાખ્યા ખોટી છે. મંત્રીએ પણ વ્યાખ્યા આપી અને હવે એ મુદ્દો છે હજી પણ વિરોધની આસપાસ જ છે. એટલે હજુ પણ મંત્રી જે કહી રહ્યા છે, કોર્ટે જે વ્યાખ્યા આપી એ બધાની વચ્ચે લોકો અટવાયેલા છે. રાજસ્થાનમાં રહેતા લોકોને સૌથી વધારે એનો ફરક પડે અને રાજસ્થાનમાં ગઈકાલથી એવા વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે કે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. ગેનીબેન ઠાકોરનો આ વિષય પર એક વિડીયો સામે આવ્યો છે, એ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને લોકોને એવું આહવાન કરી રહ્યા છે કે આ મુદ્દે આપણે લડવું પડશે. પ્રદૂષણનો મુદ્દો હોય કે પર્યાવરણનો મુદ્દો હોય ત્યારે બધાને એવું લાગે છે કે એનાથી આપણને શું લેવા દેવા. શહેરમાં રહેતા લોકો એ ભૂલી જાય છે કે જ્યારે એ પર્વતમાળાને કંઈ થશે કે પછી એ જ્યારે ખનનના રૂપે જે કામ થશે એના પછી શહેરોની હાલત શું થશે. દિલ્હી અત્યારે પોતે ભોગવી જ રહ્યું છે. આપણે દિલ્હીની સ્થિતિ જોઈ જ રહ્યા છીએ કે શું સ્થિતિ છે. દિલ્હીમાં પણ હવે લોકો પ્રદૂષણના મુદ્દે બોલતા થયા છે. સંસદમાં એ મુદ્દો ઉઠે એના માટે નેતાઓ બોલતા થયા છે, પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. એટલે મોડું થાય એની પહેલાં આપણે જાગી જઈએ એ આશા સાથે બધા જ ભેગા થઈને અત્યારે વિરોધ તો કરી રહ્યા છે અરવલ્લીના મુદ્દે. આગળ જતાં સરકાર તરફથી શું જવાબ આપે છે એ જોવાનું રહ્યું. પણ ગેનીબેન ઠાકોરે અરવલ્લી અને એની આસપાસના લોકોને, ગુજરાતમાં રહેતા એ લોકોને શું કહ્યું તે સાંભળો. જય રણછોડ, આપ સૌ જાણો છો એ રીતે પર્યાવરણ એ માણસના જીવનમાં કેટલું ઉપયોગી છે. એ કુદરતે જે આપણને કુદરતી સંપત્તિ આપી છે એના હિસાબે માણસ એ પોતાનું જે જીવન અને ખાસ કરીને સ્વસ્થ કઈ રીતે, એનું આરોગ્ય કઈ રીતે સાચવવું, એમાં સૌથી કોઈ મોટી મદદ હોય તો એ કુદરતની છે. હવાના રૂપે, પર્યાવરણના રૂપે અનેક કુદરતી સંપત્તિના કારણે આપણું આરોગ્ય સારું રહે છે. 4 રાજ્યોમાં જે ગિરિમાળા આવેલી છે એ ગિરિમાળા એ આપણું શાન બાન અને એક આપણું ગૌરવ છે. હજારો વર્ષથી આ પહાડો, કુદરતી સૌંદર્ય, નદીઓ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે. અને કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સાચવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક એ માનવની અને સરકારોની કે તમામ જે લોકોની છે. સુપ્રીમ કોર્ટે હમણાં એવો આદેશ આપ્યો કે 100 મીટરથી કરીને નીચી હિલવાળી જે કઈ પહાડીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાં ના આવે. એટલે કે એનો સીધો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એ પહાડોને ખનન એમાં થશે, ઔદ્યોગિકરણ થશે અને એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે. ખાસ કરીને જે બનાસકાંઠા હોય, આ બાજુ રાજસ્થાન હોય કે જે રેગિસ્તાનથી સંકળાયેલા વિસ્તારો છે અને આ પહાડીઓ છે અંબાજીથી કરીને એ ઉમરગામથી કરીને ત્યાં સુધીની જે પહાડીઓ છે એ અરવલ્લી ગિરિમાળાની અંદર એનો સમાવેશ થાય છે. તો આવું આવનાર સમયની અંદર ઔદ્યોગિકના કારણે ક્યાંક ને ક્યાંક રણમાં પણ વધારો થશે, ગરમીમાં પણ વધારો થશે અને એના હિસાબે માનવજાત ઉપર ખૂબ મોટું આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થશે. ત્યારે હજારો લાખો લોકો આ અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે જ્યારે લડાઈ લડી રહ્યા છે ત્યારે એમાં સહભાગી બનીએ. અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે તમે જુઓ દેશના અનેક રાજ્યો એવા છે, અનેક શહેરો એવા છે કે જે પ્રદૂષણના કારણે માણસ પોતે સ્વચ્છ હવા પણ લઈ શકતું નથી. દાખલા તરીકે દિલ્હી. તો આવનાર સમયની અંદર જે આ દિલ્હીની હાલત છે એવા બીજા રાજ્યોમાં કે બીજા શહેરોની હાલત ખરાબ ન થાય એના માટે પણ આ કુદરતી સૌંદર્ય છે, નદીઓ છે, નાળા છે, પહાડો છે, અરવલ્લીની ગિરિમાળા છે,
આ કુદરતી સંપત્તિને બચાવવા માટેનો એક સહિયારો પ્રયત્ન કરીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એના માટે કરીને પ્રશાસક હોય, વહીવટી તંત્ર હોય અને વિનાશના કાળે વિકાસ ન હોય એટલો મોટું ઔદ્યોગિકરણ ન હોવું જોઈએ કે જે આપણને કુદરતે મફતમાં હવા, પાણી અને આરોગ્ય માટે જીવવા માટેના સ્ત્રોત આપ્યા છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના કારણે નુકસાન ન થાય એ આપણી સૌની જવાબદારી છે. આવો આપણે સૌ સાથે મળીને જે અરવલ્લી બચાવો, અરવલ્લીની ગિરિમાળા બચાવો એ લડાઈ લડી રહ્યા છે એમને આપણે સૌ સપોર્ટ કરીએ. આપ સૌનો આભાર.